અને આ પર જાય તે નાવા બેહી ગઈ છે જો ઈ ક્યારના બાંધે છે ફોટા હાટું ફોટા પડાવવા છે લે મેં કીધું દેવબેન ચા બનાવી ગયા ત્યાં તો ઈ વેફર જમજમાવે છે હાલો હાલો તો જો અહીંયા ભરતસિંહને નોજર મળી ગઈ છે તો ગાડી ધોવા માંડ્યા. ભરત શું કરા આપણે જો હવે ગલતેશ્વર મહાદેવ આવી ગયા છીએ. આપણે રસ્તામાં જ પડતું હતું. ત્યારની બહુ ઈચ્છા હતી કે ગલતેશ્વર મહાદેવ તો જવું જ છે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને હેપી એન્ડ હેલ્ધી હશો. તો અમારે મેડમજી નાવા પડી ગયા છે ને હું નાવા પડી ગયો તો અને અમારે આ ક્યારનો નાય છે છોટું. ઓય છોટુ ભાઈ કહી દો બહાર કાઢ્યો ને એમાં રિહાઈ ગયો એને નાવું છે અને આ પર જાય તે નાવા બેહી ગઈ છે જો ઈ ક્યારના બાંધે છે ફોટા હાટું ફોટા પડાવવા છે અને આ અમારે કે અડધી કલાક પોણી કલાક થી પડી ગઈ છે હજી હલતી નથી. એવું છે હાલું તો નાયા કરો જો આપણે જો હું 9 ઘડીક 9 બારો નીકળી ગયો. હવે હમણે અંદર જન નાઈ લેવાનું પછી પૂરું બરાબર ને? ઘડીક નાશું ને તો ચાલો તમે બધા સ્વિમિંગ પુલ માં નાવા. હેલો બા ગયા હાય કહી દે હાય કહી દે દીકો લે એ નાવા જવું છે. પેલા હાય કહી દે તો પપ્પા લઈ જાય. હાય કહી દો આમાં તો હા જો ક્યારની એકલી એકલી નાઈ છે જો ગુજી એ ગુજી તમે નાયા થા ને એકલા એકલા અમે કાલ રાતે ને હા એકલી એકલી ઈ વાત હાચી. આવો ને હાલો આવું 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 ઓલા જો તઈને એ જો નાય તઈને જો હાલો 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 ઈ તો ક્યારનો પડ્યો છે હજી નાય છે મારો બેટો. ઈ બહાર કાઢીએ એટલે રોવે. અને અમારે દેવબેન ચા બનાવવા ગયા હોય એવું લાગે છે. ચા બનાવવા ગયા હે લે મેં કીધું દેવબેન ચા બનાવવા ગયા ત્યાં તો ઈ વેફર જમજમાવે છે હાલો હાલો ચા પાણી બનાવવા ને પીન પાછા નાવા પડીએ આપણે. અય તને કહું અય ચા પાણી પી લઈએ હા પછી પાછા પડીએ એમ. અય કાનજી થોડોક નાસ્તો થઈ જાય હે ઓકે ઓકે હાલો તો હું ચા પાણી બનાવું. હા મમ્મી બનાવું હું બનાવું મસ્ત બનાવું મસ્ત મજા આવી જાય એવી ચા બનાવું જો જામો પડી જાય. ચાલો તો જો ચા પાણી તો બની ગયા છે. મેં નથી બનાવ્યા અમારા દેવબેને ચા પાણી બનાવી નાખ્યા છે. એ બાબુ હાલો આ રહી કેમ આવતો નથી બહાર આવે છે જો હરખાલી અત્યારે દિવસે હરખાલી ફાર્મ બતાશે. આપણી ગાડી પણ પાર્ક છે અને અમારે કાળુભાઈ બે ગયા છે 9. જો આ ફાર્મ છે બસ. સ્વિમિંગ પુલ લોંગ છે બહુ લાંબો છે. મમ ખાવાનું છે દીકો હે પપ્પા પાસે ફુવા પાસે નહીં ને તો ચાલો તારે નાવાનું છે હે પપ્પા નવડાવે કે ફુવા ફુવા નવડાવે. ઓકે તો જો ચા પાણી અહીંયા આવી ગયા છે કમ્પ્લીટ. હવે આપણે નાસ્તો પાણી કરી લઈએ. નહીં એ ભાઈ હાલો ચાલો તમે હવારમાં નાસ્તો પાણી કરવા બધા. તો જો અહીંયા ભરતસિંહને નોજર મળી ગઈ છે તો ગાડી ધોવા માંડ્યા. ભરત શું કરા નાવ છો કે ગાડી ધોવો છો? હું નાવ છું ને નવડાવું છું. નોજર મળી ગઈ તે મંડાઈ પડ્યા છો ને નહીં? જે ગાડી નાઈ હોય ના અમાર બાવલું જો તું શું કરે છો? આ કરે છો આ
ઈ આ કરે છે. નાય છે છોટું મારું, છોટું નાય છે. આ શું કરો હવે? આવડો મોટો પુલ નથી દેખાતો, નોજરથી નાવાનું શરૂ કર્યું તો હા એટલે એમ ને. સરસ સરસ સરસ, લ્યો વેરી ગુડ. આપણે નાવાનું કામકાજ પાછું શરૂ કરી દીધું છે. બધાએ નાવાનું શરૂ કરી દીધું છે. ધબધબાટી ગલાઈ દીધી છે. મજા આવી ગયો હે બધાને. તું બારો નીકળ હાલ, તું બારો નીકળ. બહાર નથી નીકળવું. બહાર નીકળો. બહાર જવાનું હે? ના લે તો જઈ તરે છે. જો બાવલું મારું તરે છે. હે અરે વાહ, જો જો હમણે મોજ આવી ગઈ ને. પણ ચાલો તો આપણે નાસ્તો કરવા બેઠી ગયા છીએ. થોડોક નાઈ ધોઈને આરામ કરી લીધો. આરામ કરીને પછી કીધું હવે નાસ્તો પાણી કરી લઈએ. તો જો મેગી બનાવી છે અને ભેળ બને છે. દેવબેન ભેળ બનાવે. ભેળ બનાવો કે ભેળ બનાવો એવું છે? ઓકે, તો હજી ભેળનું કામકાજ ચાલુ છે. મેગી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને અમારે આ ભાઈ પગ ઉપર પગ ચડાવીને ગેમ રમે છે. અને બીજું કાંઈ કામ હોતું નથી ગેમ રમવા સિવાય. નાઈ લીધું, કોરા થઈ ગયા એટલે ગેમ શરૂ. વઈ ગયા તો પેલું વિફરીન પછી મેગી બનાવી હતી ને. કેમ તે બનાવી આમ જ. તો ચાલો તમે બધા મેગી ખાવા, ભેળ ખાવા. પછી હાલો નાસ્તો પાણી કરી ઘડી તૈયાર થઈ જાવ. કઈક ફોટા બોટા હારા પાડી લઈએ. અને ફોટા બોટા હારા પાડીને પછી એક બે રીલ્સ બનાવી લઈએ. પોતા પાલવાનો છે ને. રીલ્સ બનાવીને પછી આપણે જવા દઈએ. બરાબર? પછી નીકળી જવું છે ને હવે. હા હવે નીકળવાનું જ હોય ને. હવે ઘર યાદ આવ્યું છે. હા એમ. તો તમતા ઘરે ક્યાં રહી છે? તો ચાલો બધા નાસ્તો કરવા. બેને કર્યા મમરાની ભેગા હમણાં બનાવશે ટોપ ભેળ. તાર ખાવાની ભેળ બાકુ? ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરી દઈએ મેગીથી. ધીરે ધીરે ખવાય બકુ. જો આપણે હવે નીકળવાની તૈયારી કરીએ છીએ. સરસ બધા સ્વિમિંગ પુલમાં નાઈન પાછા નાઈન ધોઈને ફ્રેશ થઈને થોડાક બ્લેક થઈ ગયા છીએ. અને હવે ઘરે જવાનું છે. જો બધા વસ્તુ મૂકે છે. રાત્રે અંધારામાં સરખું નહીં દેખાણ હોય તો અત્યારે દેખાડી. આ આપણી પ્રોપર્ટી હતી. બહારથી એટલું મસ્ત બેકગ્રાઉન્ડ હતું ને એટલું શાંતિપ્રિય વાતાવરણ. બહુ મજા આવી ગઈ આપણને. મુકાઈ ગયા ભરત ઠેલા? બધા મુકાઈ ગયા ને? તો વાંધો નહીં. મોબાઈલ હવે આને મિસ કરશું આપણે. હે ભરત મોબાઈલ મારો? તારો મોબાઈલ મને એટલે તમારો તો મેં લીધો. ઓકે મહારુદ્ર અહીંયા મજા આવી? મજા આવી અહીંયા? ઊંઘમાં છે મહારુદ્ર ને ઊંઘમાંથી લાવ્યા બહાર. આવું નહોતું સાહેબ ને. હજી નાવું તું? નહીં નાવું છે. એ મારે નાવું છે. હે હિંચકાને આપણે બહુ મિસ કરશું. બહુ મજા આવી ગઈ હિંચકા ખાવાની. હે આપણે જો હવે ગલતેશ્વર મહાદેવ આવી ગયા છીએ. આપણે રસ્તામાં જ પડતું હતું. ત્યારની બહુ ઈચ્છા હતી કે ગલતેશ્વર મહાદેવ તો જવું જ છે. તો ભોળાનાથે બોલાવ્યા ને આપણે આવી ગયા. આપણે રસ્તામાં જ આવે છે એટલે કીધું આપણે મહાદેવના દર્શન કરી દે. મૂર્તિ બહુ મોટી છે. કા જો દેખાય. તો ચાલો આપણે ગળતેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ. તો આપણે અંદર મંદિરમાં પ્રવેશ લઈ લીધો છે. જો ગળતેશ્વર મહાદેવ. આપણે અંદર દર્શન કરી આવ્યા છીએ. બટ અંદર વિડીયો શૂટિંગ એવું કાંઈ નહોતા કરવા દેતા. એટલે બહારથી તમને બધાને મહાદેવના દર્શન કરાવીએ છીએ. બહુ મોટી મૂર્તિ છે. આ હા એ કેવી મજા આવી દર્શન કરીને. બારે જ્યોતિર્લિંગ છે અંદર. બહુ મજા આવે છે દર્શન કરવાની. તમે સુરતમાં રહેતા હોય તો જરૂર આ ગલતેશ્વર મહાદેવે જાજો. મારી તો બહુ ઈચ્છા હતી.
અહીંયા નહોતી આવી પહેલાની અહીંયા આવવાની, પણ આજે મહાદેવે બોલાવી લીધા. સરસ મજાના એક બે ફોટા પાડી લઈએ ભરત. હા મસ્ત ફોટા પાડી લઈએ મહાદેવ સાથે. મહાદેવ સાથે પાડવા પડે ને પછી ફોટા. પાછા આપણે ભાવનગર જવા નીકળશું, પછી રાત્રે આમ પછી આપણે ક્યાંય ઊભું નહીં રહેવાનું. જમવા સિવાય. હા જમવા સિવાય. તો વાંધો નહીં. અને પછી અમે કદાચ તમને વ્લોગમાં મળશું તો સીધા જમવા જ મળશું. ગોલ્ડ કરશું ત્યાં જ તે, બાકી નહીં. હાલો હાલો હવે હાલો. ભાગશું ને હવે હે? આ રામજી મંદિર છે, રામચંદ્ર ભગવાનનું. રામજી દાદા સંકટ મોચન. ચાલો આપણે હવે ગલતેશ્વર મહાદેવના દર્શન કરીને હવે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. ભરત અહીંયાથી હવે ભાવનગર કેટલા કિલોમીટર છે? પ્રભુ કેટલા છે? પ્રભુ તો કેટલાય છે? 345. 345 છે, એટલે આઈ થિંક આપણે 3 વાગી જશે નહીં? આમાં કેટલા વાગ્યાનો ટાઈમ બતાવે છે મેપમાં? એવો જ તે. એવો જ તે ને. હજી આપણે પણ જમવા માટે બ્રેક પાડશું, એટલે 1 કલાક એનાથી વધારે ઓલી ગણી લેવાની. બરાબર? તો સારું, ચાલો પાછા થોડી વારમાં મળીએ. બાઇકમાં હશે તો પહોંચી જાવ. હા, તો બાઇકમાં હશે તો ભરત પોગાડી દે હે કા હોસ્પિટલ ને કા ઘરે. નહીં, હું બાઇકમાં છે, હોસ્પિટલ નથી ને. હા એમ તો હોસ્પિટલ અને ઘરે બે જ જગ્યાએ જઈએ. હા એમ. એને તો ઈચ્છા જ છે કે જલ્દી મને સ્મશાને પોગાડી દે, પણ તમારી ઈચ્છા એમ પૂરી નહીં થાય. હું એમ બહુ જલ્દી સ્મશાને નથી પોગવાની તમ તારે, એવી તમે ભરત બહુ ઉપાધિ ન કરતા એવું છે. હો ને. ફાઇનલી રસ્તામાં ઉભા રહ્યા જમવા. બહુ ભૂખ લાગી હતી. 11 વાગ્યા એટલે બાજી ચાલતી હોટલ 11 વાગ્યા અહીંયા પગતા પગતા. કેટલી અમારે માથાકૂટ થઈ ગઈ જમવા હાટું, પણ એને કાંઈ ઊભી રાખતી જ નહોતી ને. સારી હોટલ મળતી નહોતી. બરાબર, તો શું કરવાનું? જમવાનું આવે જમી લઈએ પાછા. થાકી ગયા. સુરત થી આવી ગયા છીએ અને ફામે ભૂકા કાઢી નાખ્યા નાવાના, ભૂકા સોતરા પાડી દીધા નાવાની. બહુ મજા આવી ગઈ આજે અને થાકી પણ ગયા. આઈ થિંક 3:30 થઈ ગયા છે સુરત થી પહોંચતા. ઓય આ તો જો હુઈ જ ગઈ જો અમારે. અને અમારા કાળુભાઈ ગાડી ન થાકી ને આજ, તોય તે ઠેઠ લગીને મેં ગાડી હાંકી તોય ઈ લાંબો થઈ ગયો બોલો. અને ઠેઠ લગીને મૂડ ઓફ જ હતું એનું અમારા કાળુભાઈ. તોય જાગે. એને ધ્યાન રાખ્યું હું ગાડી બરાબર રાખું ને બસ એને ઈ ચેક કર્યો અને મને રસ્તો બતાવતો હતો કે આ રસ્તે રાખવાને આ રસ્તે રાખવાની. તો ચાલો આપણે હા દિલ્હી મુંબઈ હાઈવે માંથી એને કાઢ્યા અમને. સુરત થી ક્યાંથી ક્યાંય કાઢ્યા અમને. એક ટોલ એક જ આવ્યો કા? એક જ ટોલ આવ્યો. અને વડોદરા બધા ફ્રેન્ડ્સ ને કયો કે આપણે સુરતના 2 વ્લોગ છે, બટ YouTube માં ચાલ્યા નહીં, એટલે આ લાસ્ટ વ્લોગ મૂક્યો છે. હા, YouTube માં અમારા આપેલાના બ્લોગ ચાલ્યા નહીં, એટલે અમે આ લાસ્ટ બ્લોગ મૂકી દીધો છે. બાકી Facebook માં તમે જોશો તો સુરતના બધા અમારા તમને મળી જાય બ્લોગ. YouTube માં Facebook માં મળી જાય. બટ YouTube માં ખબર નહીં. YouTube માં ખબર નહીં કેમ ન ચાલ્યા. અમે 3 દિવસથી સુરત ગયા હતા, વ્લોગ ભી મૂક્યા હતા, બટ ખબર નહીં કઈક હવે અંદરથી કઈક પ્રોબ્લેમ હશે પ્રોબ્લેમ એટલે ઇશ્યુ હતો. પોલિસી દેખાડી દીધી એટલે વ્લોગ મૂક્યો નહીં. પછી કઈ એટલે અમે YouTube માં નથી મૂક્યા. પણ જો તમે અમારા Facebook પેજ ને ફોલો કરતા હશો તો અમારા Facebook પેજ માં તમને ઈ વ્લોગ સુરતના મળી જાય. તેનું કારણ ઈ કઈ પ્રોબ્લેમ આવી ગયો ખબર નહીં, પણ આ લાસ્ટ વ્લોગ છે આ YouTube માં ચાલશે. તો ચાલો આજ બહુ થાકી ગયા છે અને ગાડી હાકી નહીં થાકી ગયા અને લેટ પણ બહુ થઈ ગયું છે. તો ચલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, જય ભવાની, ટેક કેર એન્ડ બાય બાય. SWT